ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર એમની વાણી રૂપ એમના ચરિત્રનો મહિમા એટલે શ્રીમદ ભાગવત કથા. એ ભાગવત કથાનો આજે ચતુર્થ દિવસ છે, ચોથો દિવસ. ભગવાનના મંગલમય સ્વરૂપનું દર્શન કરતા કરતા એનું શ્રવણ, કીર્તન અને મનન કરતા કરતા આજે આપણે ચતુર્થ ચોથા દિવસની અંદર પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. ભગવાનની આ મંગલમય વાંગમય મૂર્તિ, વાણી રૂપી આ સ્વરૂપ, જેની અંદર પરમાત્માએ જીવનના અનેક રહસ્યો બતાવ્યા છે. કૃષ્ણ ચરિત્ર તો બહુ અદભુત છે, બહુ આટી ઘૂંટી વાળું પણ છે, સમજાય નહીં એવું પણ છે. મોટા મોટા યોગીઓને પણ નથી સમજાયું આ ચરિત્ર. ત્યારે આપણા જેવા એક સામાન્ય માણસ માટે તો આ કેટલું બધું અઘરું પડ્યું. પણ છતાંય વ્યાસ નારાયણ ભગવાને કલિકાળના જીવોને માટે, જગતના આ મનુષ્યોને માટે બહુ સીધી, સાદી અને સરળ ભાષામાં આ રહસ્ય સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અને એ રહસ્યને આપણે જીવનમાં ઉતારી અને જીવન જીવવાનું. કૃષ્ણ ચરિત્ર તો જગતને બહુ કહી જાય છે કાંઈક ને કાંઈક. જીવનની વાસ્તવિકતા શું છે, જીવનમાં આપણું વ્યક્તિગત મહત્વ સમાજમાં શું છે, એ બતાવ્યું છે કૃષ્ણ. કોઈ એક માણસ બધી રીતે પૂર્ણ ન હોય છે. ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ ક્ષતિ રહી જવાની. પણ એ જીવન જીવતા જીવતા બધાને માટે યોગ્ય બનવાનો પ્રયત્ન કરવો તે જીવનનું રહસ્ય છે. કૃષ્ણએ આ કર્યું. ત્યારે પણ એ એના સમયમાં પણ એની સાથે રહેવા વાળા, હંમેશાને માટે એની સાથે રહેવા વાળા પણ એને ઓળખી નતા શકતા. વિરાટ સ્વરૂપ ભગવાને કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને પણ બતાવ્યું છે. અને એ જ વિરાટ સ્વરૂપ દુર્યોધનને પણ બતાવ્યું છે. કાલે જ આપણે કથા આવી ગઈ. ભગવાન જયારે વિષ્ટિ કરવા માટે હસ્તિનાપુરની અંદર આવ્યા, ત્યારે દુર્યોધને એનું હડાહડ અપમાન કર્યું અને પોતાના માણસોને કીધું કે આ ગોવાળિયાને બંદીવાન કરી દો. આ પાંડવોનો દૂત બનીને આવ્યો છે. અને સિપાહીઓ જ્યારે એને કૃષ્ણને પકડવા માટે, બંદી કરવા માટે જાય છે, ત્યારે ભગવાને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું છે. દુર્યોધનને બતાવ્યું, દુર્યોધન, આ જગતમાં મને કોઈ બાંધી ન શકે, આ જગતમાં મને કોઈ પકડી ન શકે. તારા સિપાહીઓ શું મને બાંધવાના હતા? તો એ વિરાટ સ્વરૂપ દુર્યોધને પણ જોયું, પણ એને એમાં ભગવાન ન દેખાય. અર્જુને જયારે જોયું ત્યારે એમાં એને મિત્ર દેખાણો, એમાં એને સખો દેખાણો, એમાં પોતાનું હિત કરનાર પરમ તત્વ દેખાયું. જ્યારે દુર્યોધનને એમાં દુશ્મન દેખાયું. એટલે વ્યક્તિ એક જ છે, પણ એને જોવાની દ્રષ્ટિ બધાની અલગ અલગ. એ જીવનનું રહસ્ય જગતને ભગવાન કૃષ્ણએ બતાવ્યું છે. અને એના માટે એને અનેક અવતારો પણ લેવા પડ્યા. જગતના કલ્યાણને માટે અનેક અવતારો એને ધારણ કર્યા. એ અવતારોની કથા પણ આપણે ક્રમે આગળ જોતા આવ્યા. કપિલા અવતાર થયો, દત્તાત્રેય અવતાર થયો,
જગતને જ્ઞાનનો ઉપદેશ આપવા માટે યજ્ઞાવતાર એટલે કપિલાવતાર, નૃસિંહાવતાર થયો પ્રહલાદને ઉગારવા માટે સ્તંભમાંથી પ્રભુ પ્રગટ થયા. એ કથા આપણે કાલે જોઈ. ભક્તિનો કેટલો મહિમા છે કે ભગવાન થાંભલામાંથી પ્રગટ થયા. ભગવાનને પ્રગટ થવું એવું ગમે ત્યાંથી પ્રગટ થાય ને, સ્તંભમાંથી નથી કેમ પ્રગટ થયા? જગતને બતાવ્યું કે જળ હોય, ચેતન હોય, કણ હોય, અણુ હોય, એમાં મારો વાસ છે. થાંભલો છે એ જળ છે, નિર્જીવ છે, સજીવ નથી. એટલે ભગવાને જગતને બતાવ્યું કે માત્ર સજીવમાં જ હું છું એવું નથી, નિર્જીવમાં પણ મારો વાસ છે. કણે કણમાં હું વસું છું. એ બતાવવા માટે, ભગવાનની સર્વવ્યાપકતા બતાવવા માટે ભગવાન થાંભલામાંથી પ્રગટ થયા. પ્રહલાદજીનો ઉદ્ધાર થયો, કારણ કે પ્રહલાદ તો પરમ ભક્ત હતા. આખું કુળ દૈત્યનું હતું, રાક્ષસનું હતું, એમાં એક જ ભક્ત હતા. એ કેવું અઘરું! બધા પ્રતિકૂળ હોય આપણાથી અને આપણે ભક્તિ કરવી એ બહુ અઘરી છે. અને જેને જેને ભક્તિ કરી છે એનું આવું જ થયું છે. નરસિંહ મહેતાએ ભક્તિ કરી તો એના વિરુદ્ધમાં આખી નાગરી નાક થઈ ગઈ. નાક બહાર મૂકા, બધું કર્યું. ભક્તિ કરવા માટે અનુકૂળ વાતાવરણ હોય તો બરાબર છે, આપણે શાંતિથી હરિનામ સ્મરણ કરી શકીએ. પણ પ્રતિકૂળ વાતાવરણમાં પણ ભક્તિ છોડવી ન પડે, એ પરમ ભક્તિ છે. એટલે આખું રાક્ષસોનું કુળ, દૈત્ય બાળકો સાથે ભણતા હતા, એ રાક્ષસોના બાળકો હતા. હવે એને કોઈ દિવસ હરિનામ લીધેલું ન હોય, છતાં પણ પ્રહલાદજીએ એને હરિનામ સ્મરણ કરાયું. આ ભક્તિનો પ્રતાપ છે. જે ભક્તિ કરે છે એના સંગમાં કોઈ જો આવે તો એને પણ ભક્તિનો રંગ લાગે. એ વૈષ્ણવી ભક્તિ છે, પુષ્ટિ ભક્તિ છે. આપણું જીવન એવું હોવું જોઈએ, વ્યવહાર એવો હોવો જોઈએ કે કોઈ માણસ આપણી પાસે 5 મિનિટ 10 મિનિટ બેસે ને તો એને બેસવાની ઈચ્છા થાય. બીજી વાર આવી અને પાછો એ આપણી પાસે બેહે, એવો વ્યવહાર આપણો હોવો જોઈએ. એવી નમ્રતા હોવી જોઈએ. એવો કઠોર વ્યવહાર ન હોવો જોઈએ કે કોઈ માણસ આપણી પાસે એકવાર આવ્યો પણ બીજી વાર આવવાનું નામ ન લ્યો કે ભાઈ ન્યાનો બે. ત્યારે સમજી લેવાનું કે આપણે હજી અધૂરા છીએ, અપરિપક્વ છે. ભક્તિની પરિપક્વતા તો એ છે કે આપણા સંગમાં આવેલાને ભક્તિનો રંગ લાગે. એ પુષ્ટિ ભક્તિ છે. કૃપા માર્ગ, કૃપા દ્રષ્ટિ. એટલે ભગવાનના પરમ ભક્ત પ્રહલાદજીની આવી ભક્તિ હતી અને એ મહિમા આપણે કાલે જોયો. થાંભલામાંથી ભગવાન પ્રગટ થયા, દૈત્યરાજનો વધ કરી એનો ઉદ્ધાર કર્યો. ભગવાન અસુરોને મારે છે પણ એને ગતિ પાછી આપે છે, દિવ્ય ગતિ. ભગવાનમાં ભેદ નથી. કોઈને એમ લાગે કે ભગવાન ભેદ કરે છે, એના ભક્તોને બચાવે છે અને અસુરોને મારે છે. આવી ભેદ દ્રષ્ટિ નહીં, ભેદ દ્રષ્ટિ નથી. ભગવાન અસુરોને નથી મારતા, પણ એના અંદર રહેલી જે આસુરી વૃત્તિ છે, એનો જે સ્વભાવ છે, એને ભગવાન મારે છે. રોગીને નહીં, રોગને મારવાની વાત અહીં છે. માં તો ક્ષમતા છે. ભક્તને જેમ દિવ્ય પદ આપે છે એમ અસુરોને પણ દિવ્ય ગતિ આપે છે ભગવાન. મારીને પણ એને દિવ્ય ધામની અંદર પહોંચાડે છે. એટલે ભગવાનની આ સર્વ વ્યાપકતા, ભગવાનની આ કૃપા
પુષ્ટિનો અર્થ જ થાય કૃપા. ભગવાન બંને ઉપર કૃપા કરે છે. ભક્તો ઉપર કૃપા કરે છે, અસુરો ઉપર કૃપા કરે છે. ભક્તો ઉપર કૃપા કરે છે કે ભક્તો જ્યારે વિપત્તિમાં હોય, સંકટમાં હોય, ત્યારે આવી અને એનું કાર્ય કરી, એને બચાવી, એને ઉગારી અને એના ઉપર કૃપા કરે છે. જ્યારે અસુરોનો વધ કરી ભગવાન, એ અસુરો પણ આસુરી વૃત્તિ ઉપર પણ કૃપા કરે છે. એને દિવ્ય પદ આપે છે, દિવ્ય ગતિ આપે છે. એટલે ભગવાન કપટી નથી. ભગવાનને બધા સારા, બધા સમાન. એને ભક્તો હોય તો ભલે, અસુર હોય તો ભલે, બધાની સાથે સમાન વ્યવહાર છે. આ તો એનામાં રહેલી આસુરી વૃત્તિનો નાશ કરનાર પરમ તત્વ છે. વાસના લીલા, સપ્તમ સ્કંધમાં વાસના લીલાની કથા. 3 પ્રકારની વાસનાઓ. વાસના એટલે ઈચ્છા. અસુરોની અસદ વાસના છે, ભક્તોની સદ વાસના છે, અને જગતના તમામ સામાન્ય જે માણસો છે એની બધાની મિશ્ર વાસના. ભગવાને વાસનાને મારી છે, અસુરને નહીં. વાસના વાસનાથી જ મરે. જેમ ઝેર ઝેરથી હટે, કાંટો કાઢવા માટે બીજા કાંટાની જરૂર પડે, એમ વાસના જ વાસનાને મારી શકે. અસદ વાસનાને મારવા માટે સદ વાસના જરૂરી છે. આસુરી વૃત્તિને મારવા માટેની આ કથા છે. પ્રહલાદ ચરિત્ર બહુ અદભુત ચરિત્ર છે. પુષ્ટિ ભક્ત છે પ્રહલાદ. એટલે આવી દિવ્ય કથા કાલે આપણે એ કથા જોઈ ગયા. સપ્તમ સ્કંધને પૂર્ણ કરવામાં આવ્યો. આજે આપણે અષ્ટમ સ્કંધની કથા તરફ આગળ વધી રહ્યા છીએ. શ્રીમદ ભાગવતનો 8મો સ્કંધ, 8મું સોપાન ભક્તિ માર્ગનું.